હેલો ફ્રેન્ડ્સ, માનવ જીવનનું એવરેસ્ટ. એવરેસ્ટ એટલે દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર. તો આ માનવ જીવનનું એવરેસ્ટ કયું છે? ગીતાના ધ્વનિમાં કહેવામાં આવે છે કે સ્વકેન્દ્રીય મટી સર્વકેન્દ્રીય બનવું એ માનવ જીવનનું એવરેસ્ટ છે. માનવી પોતાની શક્તિનો ઉપયોગ ક્યાં, કેવી રીતે, કઈ દિશામાં કરે છે, એમાંથી માનવીની વૃત્તિની શક્તિની પરખ થાય છે અને એવરેસ્ટનો માર્ગ કંડારાય છે. માનવી જ્યારે પોતાની વૃત્તિ સ્વકેન્દ્રીય રાખે છે, સ્વાર્થ માટે જ તેનો ઉપયોગ કરે છે, ત્યારે તેની શક્તિનો વ્યય થાય છે. દાખલા તરીકે રાવણ, જેની સંકલ્પ શક્તિ, પરાક્રમ અમાપ હતા, એને જ્ઞાન તો એટલું બધું હતું કે એ જ્ઞાન મેળવવા ઋષિમુનિઓ કઠિન તપશ્ચર્યા કરતાં પણ નહોતા પ્રાપ્ત કરી શકતા. સમૃદ્ધિ તો સોનાના લંકાની રાજા હતા. આમ બધી રીતે સમૃદ્ધ હોવા છતાંય રાવણ દેવત્વને ન પામ્યા, કારણ કે તેઓની શક્તિનો ઉપયોગ પરપીડન માટે કર્યો. સીતાનું હરણ કર્યું. અનેક લોકોના સમજાવવા છતાંય તેઓએ તેનો અહંકાર અને સ્વાર્થ માટે પોતાની શક્તિનો ઉપયોગ કર્યો અને દેવત્વથી વિમુખ રહ્યા. જ્યારે શ્રી રામે પોતાની અમાપ શક્તિનો ઉપયોગ માનવીની ભલાઈ અને માનવ કલ્યાણ માટે કર્યો, તો તે દેવત્વને પામ્યા. આજના યુગની વાત કરીએ તો મહાત્મા ગાંધી, જેણે પોતાની શક્તિનો ઉપયોગ અન્ય લોકોના હિત માટે કર્યો, લોકોને પોતાની મર્યાદા તોડી બહાર આવવા માટે પ્રેરિત કર્યા, ટૂંકા સ્વાર્થમાંથી બહાર આવવા માટે પ્રેરિત કર્યા. આમ તેઓ સમગ્ર વિશ્વમાં આદરણીય બન્યા. જે વ્યક્તિ પોતાની વૃત્તિને શુદ્ધિ તરફ લઈ જાય છે તે હંમેશા આદરણીય બને છે. જે વ્યક્તિ પોતાના હિત માટે જ, પોતાના સ્વાર્થ માટે ઈર્ષ્યા, બીજાની વસ્તુ લઈ લેવી, એવી વૃત્તિ સાથે જે આગળ વધે છે તે પોતાની શક્તિનો વ્યય કરે છે. જે વ્યક્તિ સામાન્યથી મહાનતા તરફ જાય છે એ ક્યારે જાય છે? જ્યારે તે સ્વકેન્દ્રીય મટી સર્વકેન્દ્રીય બને છે. તો મિત્રો, આપણે આપણા જીવનમાં પરોપકારની જે રોશની છે એને પ્રજ્વલિત રાખીએ અને આ એવરેસ્ટ તરફના માર્ગ એટલે કે વૃત્તિની શુદ્ધિ તરફ પ્રયાણ કરીએ, સ્વકેન્દ્રીયમાંથી સર્વકેન્દ્રીય બનીએ અને આપણા જીવનને એવરેસ્ટ તરફ ગતિમાન કરીએ. થેન્ક યુ.